નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। વ્યારા ખાતે ગોલ્ડ મેડલિસ્ટ અશોકભાઈ ગુજરનો પ્રેરણાત્મક કાર્યક્રમ વિદ્યાર્થીઓ ભાવ વિભોર। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા ડોક્ટર શ્યામા મુખર્જી હોલમાં જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ અને પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજરનો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અશોકભાઈ ગુજર સમગ્ર ભારતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ કારકિર્દી માટે માર્ગદર્શન આપવા માટે જાણીતા છે। કાર્યક્રમ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત, એકાગ્રતા અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું હતું। તેમની પ્રેરણાત્મક વાતો સાંભળીને અનેક વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા। આ કાર્યક્રમમાં વ્યારા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રસંગનું 24 ન્યૂઝ ગુજરાત દ્વારા વિશેષ કવરેજ પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, તાપી। મજબૂત કરવી અને બહારની શક્તિને મજબૂત કરવી, બંને શક્તિને મજબૂત કરવી જરૂરી છે। એક વસ્તુ ફાઇનલ થઈ કે બહારથી હું ગમે તેટલો સક્ષમ છું પણ અંદરથી સક્ષમ નથી તો મારી બહારની સક્ષમતા કોઈ કામની નથી। યસ ઓર નો? એગ્રી કરો છો બધા? હા કે ના? હવે હરણ અને સિંહના કેસમાં શું થાય છે તો હરણ આગળ છે, હરણની બહારની શક્તિ જબરજસ્ત છે, 80-90ની સ્પીડ, બહારની શક્તિ ગજબની છે, પણ અંદરની શક્તિમાં ડાઉટ છે। અંદરથી શું વિચાર ચાલે છે? હાય બાપા ગયા, આ તો પતી ગયું, આજ તો ભાઈ શિકાર કરવાના પાકો, આજ આપણે જિંદગીનો છેલ્લો દિવસ। તમે જુઓ અંદરની શક્તિ કેવી ચાલે છે। યસ ઓર નો? એટલે કે અંદર થર્ડ ક્લાસ ચાલે છે, બહાર ફર્સ્ટ ક્લાસ ચાલે છે। જ્યારે સિંહના કેસમાં બહાર થર્ડ ક્લાસ છે, સ્પીડ 50-55, પણ અંદરથી આ તો જબરજસ્ત ભોજન કરવાનું છે। એને અંશ માત્ર ડાઉટ જ નથી કે શિકાર નહીં થાય, અને પેલા હરણને અંશ માત્ર પણ આશા નથી કે હું બચી જઈશ। એટલે કે બહારની સ્પીડ હરણની જોરદાર છે પણ અંદરની એવરેજ છે, અને સિંહની અંદરની સ્પીડ જોરદાર છે, બહારની એવરેજ છે। આ કારણથી સિંહ હરણનો શિકાર કરી જાય છે। આપણે જીવનમાં આગળ વધવા માટે અંદરની એનર્જીને પાવરફુલ કરવી ખૂબ જરૂરી છે, અને એ પાવરફુલ ક્યારે થઈ શકે, કેવી રીતે થઈ શકે? માત્ર શિક્ષણથી નથી થતી અંદરની શક્તિ પાવરફુલ। 90% વાળો ડ્રગ્સ ક્યારેય ન લે જો અંદરની શક્તિ પાવરફુલ ખાલી રિઝલ્ટથી થતી હોત તો। 95% વાળો એના માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન મૂકત જો ટકાથી જ અંદરની શક્તિ પાવરફુલ થતી હોત તો। આઈએએસ ઓફિસર ક્યારેય કરપ્શન ન કરત જો ઇન્ટેલિજન્સથી અંદરની શક્તિ પાવરફુલ થતી હોત તો।